हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन लेक्चर सीरीज। सो ગયા લેક્ચરમાં આપણે p બ્રાન્ચનું ઇક્વેશન જોયું હતું। p બ્રાન્ચનું ઇક્વેશન કઈ રીતે ડિરાઈવ કરાય। ઓકે, સો આજે r બ્રાન્ચ વિશે વાત કરીશું। તો ભાઈ r બ્રાન્ચ કેલા તો અરાઇઝ કેલા થશે ડેલ્ટા j કેવું હોવું જોઈએ +1। ડેલ્ટા j કેવું હોવું જોઈએ +1। ઇટ મીન્સ ટ્રાન્ઝિશન ક્યાંથી ક્યાં સુધી થશે। માની લો કે 0 થી ગ્રાઉન્ડ સ્ટેટમાં j 0 છે, નેક્સ્ટ સ્ટેટમાં j zs 1। ग्राउंड स्टेट में 0, एक्साइटेड स्टेट में 1। तो ग्राउंड स्टेट में 1 होय त्यारे एक्साइटेड स्टेट में 2। तो ग्राउंड स्टेट में 2 त्यारे एक्साइटेड स्टेट में 3। ग्राउंड स्टेट में 2 होय त्यारे एक्साइटेड स्टेट में 3। इट मींस आ टाइप नो ट्रांजिशन हशे। इट मींस आमा शुं थशे, पेला तो जे ते सैंपल छे आया रेडिएशन पासेथी एनर्जी गेन करशे ने ग्राउंड स्टेट मांथी क्यां जशे एक्साइटेड स्टेट में। रेडी? तो चलो હવે અહીંયા જોઈએ डेल्टा जे વેલ્યુ ફાઇન્ડ કરી। ભાઈ સેમ ટુ સેમ p બ્રાન્ચ જેવું જ છે। આખી થિયરી p બ્રાન્ચ, q બ્રાન્ચ, r બ્રાન્ચ બધી સેમ ટુ સેમ છે। જો તમે આગળનો લેક્ચર p બ્રાન્ચ જોયું હશે તો સિમ્પલ આ એક પણ डेल्टा जे અહીંયા નેગેટિવ હતું, અહીંયા શું થશે डेल्टा g और डेल्टा जे પોઝિટિવ થશે। રેડી? સેમ ટુ સેમ એક્સપ્લેનેશન બધુંય સેમ। p બ્રાન્ચ આવડે એટલે r બ્રાન્ચ આવડે અને q બ્રાન્ચ પણ આવડે। ઓકે, ચાલો डेल्टा जे અહીંયા શું થશે डेल्टा जे એટલે ફાઇનલ માઈનસ ઇનિશિયલ। ઇટ મીન્સ આ ગ્રાઉન્ડ સ્ટેટ માટે છે, આ એક્સાઇટેડ સ્ટેટ માટે। હવે આ પીક માટે વાત કરીએ તો આમાં શું થાય zs બરાબર 1 છે। એ જ પીક માટે જે વેલ્યુ કેટલી છે 0। સો 1 - 0 બરાબર શું થશે 1, એટલે કે +1। डेल्टा जे કેટલું મળ્યું +1। સેમ ઇટ ઇઝ આ જો આમાં zs 2 છે, એ જ પીક માટે જે વેલ્યુ કેટલી છે 1। 2 માંથી 1 જાય તો +1 અને 3 માંથી 2 જાય તો +1। इट मींस डेल्टा जो पॉजिटिव हशे त्यारे आ जे ब्रांच आपसे आ रीते आने આપણે કહેશું r બ્રાન્ચ। કેવી બ્રાન્ચ કહેશું r બ્રાન્ચ। r બ્રાન્ચ અરાઇઝ કરે થાય डेल्टा j એની કન્ડિશન કઈ डेल्टा j +1। डेल्टा j जो +1 હશે ત્યારે જે બ્રાન્ચ મળશે ને આપણે શું કહેશું r બ્રાન્ચ। ઓકે, શું पर पहला तो कोई पर सैंपल ऊपर रेडिएशन आया रेडिएशन एमिट करશે, सैंपल एनर्जी गेन करશે, रोटेशनल અને વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા બતાવશે। આ પહેલા લેક્ચર માં જોઈ ગયા આપણે બધું। ચાલો, ફોર રોટેશનલ એન્ડ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા રિક્વાયર્ડ એનર્જી ઇટ મીન્સ EIR मींस કે આયર રેડિયેશન પાસે એનર્જી કેટલી હશે રોટેશનલ અને વાઇબ્રેશનલ ના સમ જેટલી। આ બે ઇક્વેશન લાસ્ટ માં જોયા હતા। એ વાઇબ્રેશનલ બરાબર શું હોય SMU0 અને રોટેશનલ નું ઇક્વેશન s²/8π² ઇન્ટુ બ્રેકેટ zs into bracket zs +1 minus zz +1। ओके, सो आ इक्वेशन છે કેનું છે એ રોટેશનલ એનર્જી નું ઇક્વેશન। વાઇબ્રેશનલ એનર્જી નું ઇક્વેશન hc/μ0। ઓકે, i છે જડત્વની ચાપ માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને j અને zs નું એનર્જી લેવલ છે। j એટલે ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી લેવલ અને zs એટલે એક્સાઇટેડ એનર્જી લેવલ। રેડી? સેમ ટુ સેમ p બ્રાન્ચ જેવું છે, આમાં કઈ નવી નથી। ચાલો, આ બેનો સમ આ બેની વેલ્યુ મૂકી દે આમાં તો ઇક્વેશન 1 મળશે SMU0 plus s²/8π² r zs into bracket zs +1 minus zz +1। ओके, सो सेम टू सेम p બ્રાન્ચ યુઝ। p બ્રાન્ચ આવડશે એટલે ઓટોમેટિક r બ્રાન્ચ આવડી જશે। ત્યાર પછી જો શું કે જાને ઇક્વેશન નંબર 1 કે ચલો ફ્રોમ ઇક્વેશન 1 we get three branches p q અને r। p માટે ડેલ્ટા g નેગેટિવ ઇટ મીન્સ -1, q r માટે डेल्टा g +1 અને q માટે डेल्टा g 0। ચલો, ત્યાર પછી r બ્રાન્ચ માટે જોઈએ હવે डेल्टा g શું મળ્યું આપણે અહીંયા +1। ઇટ મીન્સ અહીંયા डेल्टा g નો તફાવત કેટલો છે +1। તો ચલો डेल्टा g એટલે શું પાછું ફાઇનલ માઈનસ ઇનિશિયલ zs - j। રેડી? ચલો, therefore zs - j -1 થઈ ગયું। આ માઈનસ છે આ બાજુ જાય તો પ્લસ, therefore zs શું થશે j +1। અહીં જો zs શું થશે j +1। રેડી? ચલો, હવે આ zs ની કિંમત ક્યાં મૂકી દે ઇક્વેશન નંબર 1 માં। ઇટ મીન્સ આમાં જ્યાં z +1 દેખાય છે અહીંયા z +1 છે, આ j +1 ની જગ્યાએ આપણે શું લખશું zs લખશું। શું લખશું zs। સો પુટ ધ વેલ્યુ ઓફ ઇક્વેશન 3 ઇન ઇક્વેશન નંબર 1। ઓકે, ચલો तो इक्वेशन 3 ની इक्वेशन 1 માં કિંમત મૂકશું તો ભાઈ આ પહેલું તે બે સ્ટેપ આ બધું સેમ રહેશે। આ
ત્યાર પછી ZS આ હોય સેમ રહેશે ZS ઇન્ટુ બ્રેકેટ ZS પ્લસ 1 ચેન્જ ક્યાં આવશે ખાલી J પ્લસ 1 ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે ZS ઓકે શું અહીંયા શું થઈ ગયું J ઇન્ટુ ZS હવે આ બધામાંથી કોમન કોણ નીકળશે આખા ઇક્વેશન આખા બ્રેકેટમાંથી કોમન ZS કાઢી તો અહીંથી ZS એક જશે આ બંનેમાં ZS કોમન છે તો પહેલા ZS ને કોમન લઈ લે વચ્ચે શું ZS પ્લસ 1 માઈનસ J એટલું વધશે રેડી આને શું કરશું ભાઈ ZS 1 ને આગળ લખી શકું 1 પ્લસ ZS માઈનસ 1 આને આ રીતે લખી શકું રેડી 1 પ્લસ ZS માઈનસ J હવે ZS માઈનસ J ની કિંમત પણ આપને મળી ગઈ કેટલી છે ZS માઈનસ J કેટલું છે 1 છે ઇટ મીન્સ 1 પ્લસ 1 અહીંયા 1 તો હતું જ પ્લસ આ બી 1 છે ઇટ મીન્સ આ બંનેનો સરવાળો કેટલો થશે 2 ઓકે આ બે સ્ટેપ આ પહેલા બે આ સ્ટેપ કોમન રહેશે આ બધું ગુણાકારમાં છે બીજા સ્ટેપમાં રેડી અહીંયા શું મળશે 1 પ્લસ 1 એટલે 2 ZS મળશે ચાલો 2 ZS હવે 2 4 8 ઇટ મીન્સ 2 4 8 તો શું મળશે અહીંયા EIR બરાબર શું મળશે EIR એટલે કે IR રેડિયેશન ની ટોટલ એનર્જી EIR કેટલું મળશે Hc mu 0 h² upon 4 pi square I into ZS 2 4 8 કેન્સલ થઈ ગયું રેડી ચલો ફાઇનલ ઇક્વેશન આ મળ્યું હવે આગળ p બ્રાન્ચ નું ઇક્વેશન શું હતું અહીંયા માઈનસ હતું અહીંયા j હતું બાકી સેમ ટુ સેમ હતું રેડી કે p બ્રાન્ચ માં ખાલી ફેર શું આવતો ડેલ્ટા j નેગેટિવ હોય r બ્રાન્ચ માટે ડેલ્ટા j પોઝિટિવ તો એ રીતનું આમાં સ્પ્લિટિંગ દર્શાવવાનું પોઝિટિવ દર્શાવવાનું હોય તો 0 માંથી 1 આમાં શું થાતું 1 માંથી 0 થાતું રેડી ચાલો હવે જોઈએ E of IR it means E is equal to આપણે પાછું HC ના છેદમાં લેમ્બડા HC ના છેદમાં લેમ્બડા એટલે HC ના ઇન્ટુ mu બાર 1 upon લેમ્બડા એટલે mu બાર તરંગ સંખ્યા ઓકે સો E બરાબર શું લખી શકીએ HC mu બાર is equal to HC mu 0 બાર plus h square upon 4 pi square I into ZS ઓકે સો આને પાછું HC વડે ડિવાઈડ કરી બધા ટર્મને HC વડે ડિવાઈડ કરી છે તો જો અહીંથી HC કેન્સલ અહીંથી HC કેન્સલ હવે એક વખત કેન્સલ થશે તો વધ્યું શું બાકી mu bar is equal to mu 0 bar plus h upon 4 pi square I into c into ZS રેડી અને HC વડે ડિવાઈડ કર્યું તો મળ્યું શું અમને ફાઇનલી mu bar is equal to mu 0 bar plus h upon 4 pi square I into c into ZS રેડી તો આ ઇક્વેશન જે કેનું છે r બ્રાન્ચ નું ઇક્વેશન આ ઇક્વેશન કેનું છે r બ્રાન્ચ માટે સિમ્પલ ઇક્વેશન છે mu bar is equal to mu 0 bar plus h upon 4 pi square I c into ZS ઓકે સો આ r બ્રાન્ચ નું ઇક્વેશન કહેવાય પણ એનર્જી ના ફોર્મમાં છે આ વેવ નંબર ઇટ મીન્સ તરંગ સંખ્યાના ફોર્મમાં છે રાઈટ સો ચલો તો હવે r બ્રાન્ચ અરાઇઝ ક્યારે થશે r બ્રાન્ચ અરાઇઝ થવા માટે સિમ્પલી વેવ નંબર હાઈ હોવા જોઈએ અને તરંગ લેમ્બડા કેવી હોવી જોઈએ લો ઓકે આવો આપણે p બ્રાન્ચ માં જોઈએ એ p બ્રાન્ચ નો પીક ક્યારે રાઈઝ થશે IR રિજિયન માં ત્યાં શું હતું એટ હાયર વેવલેન્થ એન્ડ લેસ વેવ નંબર હવે આના કરતા રિવર્સ અહીંયા માઈનસ મળતું અહીંયા શું મળે છે ડેલ્ટા j પ્લસ એના કરતા ટોટલી રિવર્સ ઇટ મીન્સ ચાલો r બ્રાન્ચ નો પીક રાઈઝ ક્યારે થશે એટ હાયર વેવ નંબર એન્ડ સ્મોલર વેવલેન્થ at higher wave number and smaller wavelength wave number કેવું છે અંશમાં છે it means higher wave number મળશે તો એનું પીક ઇઝીલી મળશે રાઈટ તો આ સિમ્પલી તમારે યાદ રાખવા એની ડેફિનેશન યાદ રાખવા માટે આ ઇક્વેશન તમે યુઝ કરી શકો ચાલો જો તો શું કહે છે the peak value of smaller wavelength but peak value means at smaller wavelength and higher wave number smaller wavelength and higher wave number okay એ wavelength કેવી હશે smaller હશે અને જેમ આ wave number કેવા હશે higher okay so it gives peak in higher region this branch is known as R branch ready R branch નો peak ક્યારે મળશે કઈ રીતે મળશે higher region ની અંદર wave number વધારે maximum હશે ને લેમ્બડા કેવી હશે ઓછી it means smaller રેડી ટૂંકી તરંગ લંબાઈ હશે અને તરંગ સંખ્યા વધુ હશે ગુજરાતીમાં એમ કહેવાય ચલો એ સિમ્પલી r બ્રાન્ચ b બ્રાન્ચ જેવું છે આમાં કઈ નવીન નથી ડેલ્ટા z પોઝિટિવ આમાં ડેલ્ટા z -1 હતું આમાં ડેલ્ટા z +1 આ બધું તો સેમ અહીંયા છે હવે ડેલ્ટા z +1 હોય તો ડેલ્ટા z એટલે z - j p
P બ્રાન્ચમાં -1 લેવાનું, R બ્રાન્ચમાં +1 લેવાનું. એટલે અહીંયા સિમ્પલી અહીંયા ફેર પડે થોડો ઘણો. રેડી? P બ્રાન્ચના R બ્રાન્ચમાં અહીંયા સ્લાઇટલી ડિફરન્સ આવશે. એ પ્રમાણે અહીંયા એની વેલ્યુ મૂકી દેજો. જે કોમન નહીં કરતો હોય કોમન કાઢી નાખજો. આ ઇક્વેશન બે ઇક્વેશનનો યુઝ થશે કેમાં આનું સાદુરૂપ આપવામાં, અને ફાઇનલ તમને મળશે એ એનર્જી ઇક્વેશન of P and R branch. It means એનર્જી ના ફોર્મમાં હશે. તો તમારે વેવ નંબરના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો E is equal to શું થાય? SC mu bar. રેડી? હવે SC વડે ડિવાઇડ કરી નાખો તો વેવ નંબર મળી જાય. ત્યાર પછી ડેફિનેશન આપી દેવાની. તો P બ્રાન્ચ હોય તો હાયર વેવલેન્થ ને લેસ વેવ નંબર, R બ્રાન્ચ હોય તો હાયર વેવ નંબર એન્ડ સ્મોલર વેવલેન્થ. ઓકે, એ સેમ ટુ સેમ P બ્રાન્ચ જેવું જ છે. આમાં કઈ નવીન નથી. P બ્રાન્ચ આવડશે એટલે ઓટોમેટિક R બ્રાન્ચ આવડશે. ઓકે, સો હવે નેક્સ્ટ Q બ્રાન્ચ વિશે આપણે વાત કરીએ. ચલો હવે Q બ્રાન્ચ માટે જોઈએ. Q બ્રાન્ચ માટે ડેલ્ટા J શું હશે? 0. ઇટ મીન્સ Q બ્રાન્ચ માટે કઈ રીતનું સ્પ્લિટિંગ હશે? J is equal to 0 માંથી ક્યાં જશે? Js is equal to 0. ઇટ મીન્સ ગ્રાઉન્ડ સ્ટેટ અને એક્સાઇટેડ સ્ટેટ કેવી હશે? કોમન. રેડી? હવે 1 માંથી 1 ના જશે. ઇટ મીન્સ ચાલો અહીં ડેલ્ટા J ગણી આપણે. ડેલ્ટા J એટલે ફાઇનલ માઈનસ ઇનિશિયલ. ઇટ મીન્સ Js minus J. ચાલો આ પીક માટે વાત કરી તો Js એ 1 છે અને J વેલ્યુ 1, તો 1 - 1 is equal to શું? 0. ઇટ મીન્સ અહીંયા કોઈ પણ જાતનું સ્પ્લિટિંગ થયું જ નથી એમ કહેવાય. ડેલ્ટા J 0 વેલ્યુ ઇટ મીન્સ અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટ એ છે સેમ ઇટ ઇઝ અને એક્સાઇટેડ પણ સેમ ઇટ ઇઝ છે. ઇટ મીન્સ ડેલ્ટા J શું છે? 0. ઓકે, સો ડેલ્ટા J 0 હોય ત્યારે મળે છે બે બ્રાન્ચ મળશે. એનું નામ શું છે? Q બ્રાન્ચ. ઓકે, સો આ બેસિક આપણે આગળ જોઈ ગયા. ટોટલ એનર્જી છે આયરની ટોટલ એનર્જી રોટેશનલ અને વાઇબ્રેશનના સમ જેટલી હોય. આ ઇક્વેશન નંબર 1. અહીંયા સુધી આપણે P અને R માં જોઈ લીધું. રેડી? ચાલો હવે Q બ્રાન્ચ માટે શું હશે? ડેલ્ટા J શું મળશે? 0. ઇટ મીન્સ ડેલ્ટા J 0 એટલે કે Js - J is equal to 0. હવે માઈનસ J આ બાજુ જાય તો પ્લસ J. તો અહીંયા J ની વેલ્યુ Js એટલી જ મળી. તો આ ઇક્વેશન 1 માં હું J ની જગ્યાએ શું લખું છું? Js. જ્યાં ઇક્વેશન 1 માં J દેખાય અહીંયા શું લખું છું? Js. કેમ કે J અને Js કેવા છે? બંને સેમ. ઓકે, સો ઇક્વેશન 3 ની કિંમત આપણે ઇક્વેશન 1 માં મૂકી. ઇટ મીન્સ ચાલો અહીંયા Js પ્લસ 1 એમને ઇઝ ઇટ ઇઝ રહેશે. હવે J ની જગ્યાએ શું લખું છું? Js. ઓકે, સો ચાલો Js into Js plus 1. હવે જો આ બંને સેમ છે, આ કૌંસ બંને સેમ છે તો આપણે ઉડી જાય. ઇટ મીન્સ અહીંયા શું વધશે? બેની બાદબાકી શું થશે? 0 થશે. હવે 0 સાથે આ ટર્મ ગુણાકારમાં ઇટ મીન્સ આ ટર્મ આખું શું થઈ જશે? 0. ઇટ મીન્સ કે IR બરાબર શું થશે? IR બરાબર શું થશે? Hc mu 0 bar. ઓકે, સો આ એનર્જીના ફોર્મમાં છે R બ્રાન્ચ નું ઇક્વેશન. આપણે આ વેવ નંબરના ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો E is equal to hv hc mu bar is equal to hc mu 0 bar. E is equal to hc ના છેદમાં લેમ્બડા 1 લેમ્બડા એટલે શું કહેવાય? આ વેવ નંબર. E is equal to hc mu bar. ઓકે, સો hc mu bar is equal to hc mu 0 bar. હવે hc બે બાજુથી કેન્સલ તો mu bar is equal to mu 0 bar. ઓકે, સો આ ઇક્વેશન કેનું છે? R બ્રાન્ચ સોરી Q બ્રાન્ચ. mu bar is equal to mu 0 bar. આ ઇક્વેશન કેનું છે? Q બ્રાન્ચ. ઓકે, સો ઓવરઓલ ત્રણેય બ્રાન્ચને દર્શાવી તો કઈ રીતે દર્શાવાય? સિમ્પલી તમારી એક બુક્સમાં હવે એક ચાર્ટ ડ્રો કરેલો હશે. ચાલો હવે આમાં જોઈએ. હવે Q બ્રાન્ચ માટે તો કોઈ સ્પ્લિટિંગ થતું નથી એટલે કે વચ્ચેનો પાર્ટ ડેલ્ટા J બરાબર 0. આ પાર્ટ ડેલ્ટા J અહીંયા શું છે? 0 છે. આ પાર્ટમાં ડેલ્ટા J 0. એટલે મીન્સ અહીંયા કોઈ પણ પ્રકારનો સ્પ્લિટિંગ સ્ટ્રેટ લાઈનમાં ગ્રાફ આગળ વધે છે. કેવો? સ્ટ્રેટ લાઈનમાં. તો આને કહેશું આપણે Q બ્રાન્ચ. ચાલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈ. હવે આપણે આવું કેમાં જોવા મળ્યું હતું? ડેલ્ટા J + 1. ઇટ મીન્સ R બ્રાન્ચમાં આ ટાઈપનું કંઈક અરેન્જમેન્ટ હતી. અહીંયા જે ડેલ્ટા J + 1 મળે તો અહીંથી આટલો રિજિયન હશે એ કેનો હશે? R બ્રાન્ચનો હશે. આ ગ્રાફ દોરેલો છે IR નો, પરસેન્ટેજ ટ્રાન્સમિશન્સ વર્સિસ આ વેવ નંબરનો. ઓકે, અને અહીંથી આ પાર્ટ છે એમાં ડેલ્ટા J શું જોવા મળશે? ઋણ. ડેલ્ટા J જો નેગેટિવ હોય તેને આપણે કહીએ સિમ્પલી કઈ બ્રાન્ચ? B બ્રાન્ચ. ઓકે, સો ઓવરઓલ આ ત્રણેય બ્રાન્ચને આ રીતે તમે ડિનોટ કરી શકો. Q બ્રાન્ચમાં કોઈ પણ ફર્ધર સ્પ્લિટિંગ નહીં થાય. આ રીતે સીધું સ્ટ્રેટ લાઈનમાં જશે. ઇટ મીન્સ અહીંયા કોઈ પણ પ્રકારનું સ્પ્લિટિંગ એટલા માટે ના થાય કેમ કે અહીંયા ડેલ્ટા J જે ગ્રાઉન્ડ સ્ટેટમાં જે છે એ પાછું એક્સાઇટેડ સ્ટેટમાં છે. તો ઓવરઓલ ડેલ્ટા J કેટલું મળશે?
0. સો પોઝિટિવ મળે તો નજીકનો પાર્ટ છે r થી સ્ટાર્ટ થાય. અહીંયા ડેલ્ટા જે વેલ્યુ પોઝિટિવ હોય ત્યાર પછી 0 આવે, ત્યાર પછી નેગેટિવ આવે. એટલે મીન્સ પહેલા r, ત્યાર પછી q, પછી p. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે p બ્રાન્ચ વિશે વાત કરી હતી ને આ લેક્ચરમાં આપણે q બ્રાન્ચ અને r બ્રાન્ચ વિશે વાત કરી. સો ત્રણ બ્રાન્ચ p, q અને r સેમ ટુ સેમ છે, આમાં કઈ ડિફિકલ્ટી નથી. ઇટ મીન્સ એ સિમ્પલી ઇક્વેશન લખવાનું, ડેલ્ટા j ઉપરથી ખબર પડે. ડેલ્ટા j નેગેટિવ, ડેલ્ટા j -1 તો p બ્રાન્ચ, ડેલ્ટા j +1 તો r બ્રાન્ચ, ડેલ્ટા j 0 તો q બ્રાન્ચ. એના ઉપરથી આ સિમ્પલ મેથેમેટિકલ સાદુરૂપ આપી દેવાનું, લાસ્ટમાં આ ગ્રાફ દોરવાનો. ઓકે, સો અહીંયા સુધી રાખીએ. આજે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સ્ટાર્ટ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.